નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં વર્ષોથી બંધ ભોયરામાંથી પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે, જેને લઈને હવે વિવાદ છેડાયો છે. આ વિવાદને પગલે આગામી સમયમાં ભરૂચ ખાતે એક વિશાળ હજારો ધર્મ રક્ષકો એકઠા થવાના છે. તાજેતરમાં ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદના બંધ ભોયરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અંદાજે 700 વર્ષથી બંધ ભોયરામાંથી 19માં જૈન તીર્થકર ભગવાન મલ્લીનાથ અને અન્ય જૈન દેવી દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે. મસ્જિદના પિલરો અને દિવાલો પરની કલાત્મક કોતરણી પર પણ જૈન મંદિરોની સ્થાપત્ય શૈલીને સમાન હોવાના દાવા સામે આવ્યા છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે શંકરાચાર્ય મઠના વ્યવસ્થાપક મુકુંદાનંદ સ્વામી અને અન્ય સંતોએ આ સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સંતોના દાવા અનુસાર મસ્જિદના મુખ્ય પ્રવેશ દ્વારની ઉપર ભગવાન મહાવીર સ્વામી અને નીચે ચક્રધર સ્વામીની પ્રતિમાઓ દ્રશ્યમાન થાય છે. આ વિવાદને લઈને આગામી 15 જૂનના રોજ મુક્તાનંદ સ્વામીની આગેવાનીમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં જૈન ભક્તો, હિન્દુ સંગઠનો અને સંત મહંતો ભરૂચમાં એકઠા થવાના છે. આ તમામ લોકો એક વિશાળ યાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને વહીવટી તંત્રને ઉગ્ર રજૂઆત કરશે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ગરમાવો આવી ગયો છે. તમે જે જામાન મસ્જિદમાંના ભોયરામાંથી જે મૂર્તિ મળી છે, જેનો વિડીયો વાયરલ છે, શું છે સાચી હકીકત? જી, આ વાત બિલકુલ સાચી છે અને અમે અગાઉ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું. પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે. એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે. અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે. તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે. ભગવાન 19માં તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવી દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે. આગામી 15 જૂનના રોજ જ્યારે ભરૂચમાં મોટી સંખ્યામાં હિન્દુ અને જૈન સંગઠનના લોકો એકઠા થવાના છે, ત્યારે ભરૂચની જુમ્મા મસ્જિદના અધ્યક્ષ મૌલાના કુરેશી ગુલામ મુસ્તફાએ ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે એવી ચિંતા વ્યક્ત કરી છે. સાથોસાથ તેમણે આ વિવાદને લઈને કાયદાકીય રીતે આગળ વધવાની વાત કરી છે. कि कुछ वीडियो वायरल हुआ है जिसमें ये बताया गया है कि भौं तलिए में वो मूर्तियों के कुछ पत्थर निकले हैं, लेकिन ये तो प्रतिबंधित एरिया है, ऐतिहासिक जुमा मस्जिद, उसमें से कोई जांच नहीं सकता, कुछ ले नहीं सकता, कुछ निकाल नहीं सकता. ये कौन उतरा अंदर, कैसे उतरा, कब उतरा, किसने उतारा, ये सारी चीजों की तपास हम वहीवटी तंत्र से गुजारिश कर रहे हैं. पूरा हमारे ट्रस्टी मंडल और शहर के आगेवान सभी ये गुजारिश कर रहे हैं वहीवटी तंत्र से कि इसका पूरी तपास होनी चाहिए, उनको सजा मिलनी चाहिए. और हम लोग इस मुतालिक जुमा मस्जिद के मुतालिक जो जमा होने वाले हैं 15 तारीख को, तो उनको भी यहाँ जमा न होने दे. एकता, भाईचारा और इसका टूटने का और शहर में अशांति फैलाने का भय है. इस बाबत में हम आगे जो कुछ करना चाहेंगे वो सब मिलकर कोर्ट द्वारा हम काम करेंगे. बस इतना ही साहब. અત્રે ઉલ્લેખનીય છે કે પુરાતત્વ વિભાગ દ્વારા આ ઐતિહાસિક ઇમારતમાં આવેલા અંદાજે 700 વર્ષથી બંધ ભોયરાને ખોલવામાં આવતા તેમાંથી જૈન તીર્થકરની અતિ પ્રાચીન પ્રતિમાઓ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંવેદનશીલ ઘટના બાદ પુરાતત્વ વિભાગે તાત્કાલિક અસરથી ભોયરા તરફ જવાનો રસ્તો બંધ કરી દીધો છે. તો બીજી તરફ વિવાદ વધવાની આશંકાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ હિન્દુ પક્ષકારોએ જ્ઞાનવાપી મસ્જિદ તથા શ્રીકૃષ્ણ જન્મભૂમિ જેવા કેસોમાં હિન્દુ પક્ષકાર રહેલા હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈનનો સંપર્ક પણ કર્યો છે. તેથી આ મામલે આગામી સમયમાં મોટી નવાજૂની થાય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.